વિસાવદર ચૂંટણીને લઈને ભરત બોગરાની પ્રતિક્રિયા. જનતા ભાજપના વિકાસ કાર્યોને કરશે પસંદ. ખોટો માહોલ બનાવનારને જનતા જવાબ આપશે. જેમનું ગ્રાઉન્ડ અને કાર્યકર્તા નથી તેઓ પ્રજાને ગુમરાહ કરે છે. મુખ્ય મુકાબલો ભાજપ કોંગ્રેસ વચ્ચે આપ ચિત્રમાં જ નથી. વિજાપુર તાલુકાની કુદેડા ગામ સરપંચ સમરસ. ગ્રામ પંચાયત સરપંચ સહિત 10 મહિલા સભ્યો સમરસ. ખેરાલુમાં વધુ એક ગ્રામ પંચાયત સમરસ બની. કુલ 43માંથી 4 ગ્રામ પંચાયત સમરસ. ફોર્મ પરત ખેંચાતા 8 ગ્રામ પંચાયત સમરસ. મહિલા સરપંચ તરીકે ધનીબેન ચૌધરીની વરણી. મોડાસાની ઢાકરોલ ગ્રામ પંચાયત પહેલી વખત સમરસ બની. ચૂંટણી ટાળવા પહેલી વખત ગ્રામ પંચાયત સમરસ બની. મોડાસાની બાયલ ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યો તમામ બિનહરીફ થયા. મહિલા સરપંચે ગામના પાયાના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી. થાનગઢની જામવાળી ગ્રામ પંચાયત સમરસ બની. જામવાળીમાં સરપંચ પદે મહિલાની વરણી કરાઈ. 2000થી વધુ લોકોની વસ્તી ધરાવતું ગામ સમરસ. છેલ્લે 3 ટર્મથી ગ્રામ પંચાયત સમરસ બને છે. નવસારીના આસણા ગામમાં ગ્રામ પંચાયત ચૂંટણી લઈને અડધી રાત્રે હોબાળો. તલાટી મંત્રીએ મોડી રાત્રે સભ્યોના ઉમેદવારી ફોર્મ રદ કરતા મામલો ગરમાયો. દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રોને દાહોદ સેશન્સ કોર્ટે આપી રાહત. જામીન રદ કરવાની પોલીસની અરજી કોર્ટે ફગાવી. પોલીસની રિવિઝન અરજી કોર્ટે ફગાવી. અમદાવાદના બાપુનગરમાં ફરી દબાણ દૂર કરાયું. અકબરનગર ચોપરામાં ડિમોલિશન બાદ પ્રોટેક્શન વોલ ઊભી નહોતી કરાઈ. સુરક્ષાના અભાવે જૂના રહેવાસીઓએ ફરી દબાણ કર્યું. મોરબીના ગાંધીનગરમાં બુટલેગરે ખડકેલ ગેરકાયદે દબાણ દૂર કરાયું. બુટલેગર અનવર હાજી માલાણીનું દબાણ હટાવાયું. 1 કરોડથી વધુની કિંમતની જમીન છૂટી કરાઈ. નડિયાદના પારસ સર્કલ નજીક ભૂવો પડતા કોંગ્રેસ કાર્યકર્તાઓનો વિરોધ. કોંગ્રેસે પોસ્ટર સાથે સ્થળ પર કર્યો વિરોધ. તાત્કાલિક ભૂવો રિપેર કરવાની કોંગ્રેસની માંગ. વેરાવળમાં પોલીસના ત્રાસથી કાસિમ મોહમ્મદે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો. પોલીસે માર મારતો વિડીયો બનાવી આપઘાતનો પ્રયાસ. વિડીયોમાં પોલીસે માર માર્યો હોવાના આક્ષેપ કર્યા. નર્મદાના દેવ મોગરામાં બેન્ડ પાર્ટીઓ વચ્ચે બવાલ. કેસમાં સાગબારા મેજિસ્ટ્રેટે ગુનો નોંધવા પીએસઆઈને આદેશ કર્યો. બેન્ડ વગાડવાની મંજૂરી ન લીધી હોવાથી ગુનો નોંધવા આદેશ કર્યો. જાહેરનામાનો ભંગ હોવાથી ગુનો નોંધવાનો આદેશ. ખેડબ્રહ્મા જૈન સંઘે જૈન સંતોની કથિત દુર્ઘટના સહિત હત્યાનો વિરોધ કર્યો. જૈન સમાજે પ્રાંત અધિકારીને આપ્યું આવેદન. સુરક્ષા સલામતીની રાજ્ય સરકાર પાસે માંગ કરી. સાબરકાંઠાના મહાદેવપુરા ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવાર દારૂ સાથે ઝડપાયા. ગ્રામ પંચાયતમાં મતદારોને રીઝવવા લવાયો હતો દારૂ. ઉમેદવાર સુરેન્દ્રગીરી ગોસ્વામી ઝડપાયા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં જુગારના અડ્ડા. ઓફિસને તાળું મારી અંદર શખ્સો જુગાર રમી રહ્યા હતા. શાહપુર રંગીલા મસ્ટર ઓફિસમાં જુગાર રમતા હતા. બોડેલી ભક્ત વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટમાં કૌભાંડ. ટ્રસ્ટના પ્રમુખ અને મંત્રી સામે કોર્ટે વોરંટ ઇસ્યુ કર્યા. પ્રમુખ કંચન પટેલ, મંત્રી શાંતિલાલ પટેલ સામે વોરંટ.
ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો જળાભિષેક કરાયો। સાબરમતી નદીમાં ભૂદરના આરેથી લવાયેલા 108 કળશથી ભગવાનનો અભિષેક કરાયો। સાથે જ ભગવાનનો દૂધ અને કેસરથી પણ અભિષેક કરાયો। અમદાવાદમાં રંગેચંગે ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી। ગજરાજ, બળદગાડા અને ઘોડા જળયાત્રામાં જોડાયા। અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં છવાયો ભક્તિમય માહોલ। જળયાત્રા નિમિત્તે મંદિરમાં ભંડારાનું આયોજન। દેશભરથી આવેલ સાધુ સંતો મહંતો માટે વિશેષ ભંડારો। ડાકોરમાં જેઠી પૂનમ નિમિત્તે ભક્તોની ભારે ભીડ। રણછોડરાય મંદિરમાં જ્યેષ્ઠાભિષેક સ્નાન કરાવાયું। ડાકોરમાં પૂનમની સાથે વટ સાવિત્રીનો પણ મહિમા। પૂનમના દિવસે દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। ભગવાન દ્વારકાધીશના દર્શન માટે લાંબી કતારો। દ્વારકા મંદિરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। દ્વારકાધીશ જગત મંદિરમાં યોજાયો જ્યેષ્ઠાભિષેક મહોત્સવ। શ્રીજીને આમરસ અને અઘોરકુંડના પવિત્ર જળથી કરાયો અભિષેક। અરવલ્લીના શામળાજીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી। પૂર્ણિમાને લઈને શામળિયાને કરાયો અનોખો શણગાર। ખાસ તૈયાર કરાયેલા વાઘા ભગવાનને અર્પણ કરાયા। ભરૂચના જગન્નાથ મંદિરે સ્નાન પૂર્ણિમાની ઉજવણી, જેમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને 108 કળશ પાણીમાં સ્નાન કરાવાયું। અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પહેલા તૈયારીઓ તેજ। રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 10,000 લોકોએ એકસાથે યોગ કર્યા। કથાકાર મોરારી બાપુના ધર્મપત્નીનું નિધન। 75 વર્ષની ઉંમરે નર્મદાબેન મોરારીદાસ હરિયાણીનું નિધન। તલગાજરડા ખાતે અવાઈ સમાધિ। અંકલેશ્વરમાં છેતરપિંડી કરનાર મુંબઈથી ઝડપાયો। આરોપી જીતેન્દ્ર ચોરસિયાએ કંપનીઓ પાસેથી 1,65,00,000નો સામાન ખરીદી પૈસા નહોતા ચૂકવ્યા। આરોપીને ઝડપી પોલીસે કાર્યવાહી હાથ ધરી। અંકલેશ્વરમાં લૂંટ કરનાર 4 આરોપી ઝડપાયા। અંબાગીરી આશ્રમમાં સેવકને માર મારી લૂંટ ચલાવી। 30,000 રોકડ અને સોનાની વીંટીની લૂંટ। દિલ્હી મેટ્રો રેલમાં સૌથી વધારે ચોરી ખેડકા ગેંગે કરી। ગાંધીનગર પોલીસે ખેડકા ગેંગને ઝડપી હતી। 100 જેટલા કેસમાં ખેડકા ગેંગની સંડોવણીની આશંકા।